મગફળીને લઈને કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ છે, કેમ કે આ વર્ષે સિંગતેલના ભાવમાં ઘટાડો છે, માટે ગ્રાહકો ખુશ છે, પણ ખેડૂતોનું મગફળી તેલ કાઢી રહી છે। પહેલા વરસાદે રોડ આવ્યા અને હવે આ ઘા પર મીઠું ભભરાવી રહ્યા છે મગફળીના ઓછા ભાવ। ત્યારે સમજીએ કે કેમ સિંગતેલનો ભાવ દર વર્ષે વધે પણ મગફળીના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા। કયા દેશના એવા પરિબળો છે, વિદેશના પરિબળો છે કે જે દર વર્ષે મગફળી પકવતા ખેડૂતોનું તેલ કાઢી રહ્યા છે। एक तरफ सिंगतेल खरीदता लोको जे 2500 થી 2600 રૂપિયા તેલનો ડબ્બો ખરીદી ઘરે લાવી રહ્યા છે, બીજી તરફ છે રાજ્યનો મગફળી પકવતો ખેડૂત જેને મગફળીના માત્ર 880 થી 1190 રૂપિયા જેટલા ભાવ મળી રહ્યા છે, જેમાં ખર્ચ કાઢવો પણ મુશ્કેલ છે। ખેડૂતોને કરવો પડી રહ્યો છે ખોટનો ધંધો। એમાં તો ખોટમાં હે અત્યારે ગાજી ખોટ ગઈ 30-35 હજારની ભાવ કઈ મળતા છે નહીં। 1000 થી 1100 લગીને માન જાય। સરકાર 1365 માં ખરીદી કરે પણ અહીંયા કેમ ભાવ નથી મળતા? અહીંયા તો કઈક તો ભાવ મળવા જોઈએ, ખેડૂત હોય કઈ વધતું જ નથી અત્યારે। ખેડૂત અને જનતા વચ્ચેની આ કહાની સાચી લાગે છે પણ સારી નથી લાગતી। પણ આ કહાની અહીં જ પૂરી નથી થતી। સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદે છે તો પણ ખેડૂતોને કેમ નીચા ભાવ મળી રહ્યા છે? ખેડૂતનું મગફળી ઉગાડીને પણ કેમ તેલ નીકળી રહ્યું છે? શું છે જમીની હકીકત? આ જાણવા માટે અમારા સંવાદદાતા હાર્દિક જોશી પહોંચ્યા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં। બરાબર 4 વર્ષથી આની આ બજાર છે। બીજી બધી વસ્તુના 3 ગણા ભાવ થઈ ગયા છે। મશીનરી પ્રોડક્ટના ભાવ બધાને વધે, આના કેમ ભાવ નથી વધતા? 4 વર્ષની સરખામણીએ ભાવ નીચા ગયા છે। હા, 4 વર્ષની સરખામણીએ નીચા ભાવ ગયા છે। કેમ પોહાય એ તો ખેડૂતને તો વાત થાય છે, ખેડૂતને કેમ પોહાય છે? આના વિશે કેમ કોઈ વિચારતું જ નથી? મગફળી 15 વીઘાની મગફળી લઈને આવ્યો છું, અંદાજે 200 મણ મગફળી થાય। 4 દિવસ પહેલી હતી મગફળી, બરાબર છે। અત્યારે 800 રૂપિયા વેચાણી છે। ટોટલ ખર્ચો મેં હિસાબ કર્યો ને એટલે 20,000 રૂપિયા મારા ઘરના જાય છે। ખેડૂતો માટે આ વર્ષ નિરાશા લઈને આવ્યો છે। હાલમાં ખેડૂતોને ખુલ્લી બજારમાં પ્રતિ મણ જાડી મગફળીના ભાવ 880 રૂપિયાથી લઈને 1190 રૂપિયા સુધી મળી રહ્યા છે, જ્યારે ઝીણી મગફળીના ભાવ 910 રૂપિયાથી લઈને 1235 રૂપિયા સુધી એક મણના મળી રહ્યા છે। જો કે આ જ ખેડૂત જ્યારે આ જ મગફળીમાંથી નીકળેલું 15 કિલો તેલ લેવા જાય તો તેમને 2500 થી 2600 રૂપિયા ચૂકવવા પડે છે। એટલે કે પોતે વેચેલી મગફળીના ડબલ રૂપિયા એ જ તેલ ખરીદવા માટે દેવા પડતા હોય છે। હવે આવું કેમ થાય છે એ જાણવા માટે અમારી ટીમ દ્વારા પ્રયાસ કરાયો હતો। અમને વિગત મળી કે મગફળીના એક જ પાકમાંથી અલગ અલગ 3 પ્રોડક્ટ નીકળતી હોય છે, જેમાં એક મણ મગફળીમાંથી એવરેજ 14 કિલો દાણા નીકળતા હોય છે। તેમાંથી 30% તેલ નીકળતું હોય છે, જેમાંથી 50% ખોળ નીકળતો હોય છે અને 20% ફોતરી નીકળતી હોય છે, જેમાં તેલ અને ખોળ એ વૈશ્વિક બજારોને આધીન હોય છે। ખેડૂતોને મગફળીના ભાવ કેટલા મળશે તે ખાસ તેલના ભાવ અને ખોળના ભાવ નક્કી કરતા હોય છે, જ્યારે અમે નિષ્ણાંતો પાસેથી તે જાણવાનો પ્રયાસ કર્યો કે કેમ ખેડૂતોને તેમની મગફળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા। એક મગફળીમાંથી એક પ્રોડક્ટ તેલ કરીએ છીએ, ફોતરી કરીએ છીએ અને સિંગખોળ કરીએ છીએ। તો સિંગખોળનો ભાવ છેલ્લા 5 વર્ષ કરતા આ વર્ષે ડાઉન છે। 23,000 રૂપિયા મેટ્રિક ટનનો ભાવ છે। તો તમે જોવા જઈએ તો આપણે એક 1400-1500 રૂપિયા જ્યારે મગફળીના ભાવ હતા 1500 રૂપિયા, ત્યારે 45,000 થી 50,000 રૂપિયા 2 વર્ષ પહેલા ખોળનો ભાવ હતો। ગયા વર્ષની કમ્પેરાઇઝ કરી તો 37,000 રૂપિયા, 35 થી 37,000 રૂપિયા મેટ્રિક ટનનો ભાવ હતો। તો આ વર્ષે 23,000 રૂપિયા મેટ્રિકનો ભાવ, કારણ કે બહારના દેશમાં એક્સપોર્ટ થતો નથી આપણો સિંગખોળ અને લોકલમાં એટલી ડિમાન્ડ હોતી નથી, એટલે ખોળ ડાઉન થવાથી આ વસ્તુ બને છે, ત્યારે મગફળીના ભાવ નથી મળતા। આ વર્ષે મગફળી જાણે ખેડૂતોનું જ તેલ કાઢી રહ્યું હોય તેવી સ્થિતિ છે। છેલ્લા 4 વર્ષમાં મગફળીના સૌથી નીચા ભાવ આ વર્ષે ખેડૂતોને મળી રહ્યા છે। હાલમાં જે ભાવ મગફળી નથી તેને મળી રહ્યા છે તે વર્ષ 2020માં ખેડૂતોને મળ્યા હતા। સરકાર ભલે ટેકાના ભાવે મગફળીની ખરીદી 1356 રૂપિયા હિસાબે કરી રહી હોય, પરંતુ ઓપન બજારમાં તો આજે પણ ઝીણી મગફળીના ભાવ 910 થી 1235 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે જાડી મગફળીના ભાવ 880 થી 1190 રૂપિયા મળી રહ્યા છે। છેલ્લા 5 વર્ષમાં મગફળીના ખેડૂતને મળેલા ભાવની વાત કરીએ તો આ સમય દરમિયાન રાજકોટમાં વર્ષ 2020માં ઝીણી મગફળી
પ્રતિમણ 850 થી 1000 રૂપિયા મળતા હતા. જાડી મગફળી પ્રતિમણ 900 થી 1070 રૂપિયા મળતા હતા. વર્ષ 2021માં ઝીણી મગફળીના પ્રતિમણ 950 થી 1075 રૂપિયા મળતા હતા. જાડી મગફળીના 944 થી 1165 રૂપિયા મળતા હતા. વર્ષ 2022માં ઝીણી મગફળીના પ્રતિમણ 1070 થી 1235 રૂપિયા મળતા હતા, જ્યારે જાડી મગફળીના પ્રતિમણ 1090 થી 1325 રૂપિયા મળતા હતા. વર્ષ 2023માં પ્રતિમણ ઝીણી મગફળીના 1120 થી 1332 રૂપિયા મળી રહ્યા હતા, જ્યારે જાડી મગફળીના પ્રતિમણ 1100 થી 1415 રૂપિયા મળી રહ્યા હતા. વર્ષ 2024માં પ્રતિમણ ઝીણી મગફળી 910 થી 1235 રૂપિયા મળે છે, જ્યારે જાડી મગફળીના 880 થી 1190 રૂપિયા મળે છે. એટલે ભાવની અંદર કોઈ વધારો નથી થયો. દવા અને ખેત મજૂરીમાં વધારો થયો છે, પણ ભાવ છેલ્લા 5 વર્ષથી ઘટતા જ જઈ રહ્યા છે અથવા સ્થિર રહ્યા છે. એટલે ખેડૂતોને એટલા ભાવ મળે છે કે તેમાંથી મજૂરી કે દવા છંટકાવનો ખર્ચ પણ નથી નીકળતો. પેલા મળતા એના કરતા ભાવ અત્યારે ઓછા જ આવે અને સામે ખર્ચા વધી ગયા. મજૂરી તમે જોવો તો 200માં દાડી આવતા અત્યારે 500 રૂપિયા લે એ રીતે મગફળી કાઢવાના. દવાના પહેલા જે થતું એના કરતા અત્યારે ડબલ જ થઈ ગયું. એની જગ્યાએ મગફળીના ભાવ હવે નીચા જ જતા જાય. મગફળીમાં કઈ મળતું જ નથી અત્યારે. હવે ખેડૂતને પૂરેપૂરી તકલીફ, કઈ ભાવ જ નથી. પ્લસ મજૂરી એવડી વહી જાય, દવાઈઓ એવડી છાંટવી પડે મોંઘી. સરકાર કઈક વિચારે ને ભાવ કઈક વધારે તો સારું છે. હવે આમ જોઈએ તો છેલ્લા 3-4 વર્ષથી મગફળીનું ઉત્પાદન પણ સારું આવતું હતું અને વાવેતર પ્રમાણમાં સારા હોવાના કારણે આ વર્ષે ખેડૂતોએ મબલક પ્રમાણમાં મગફળીનું વાવેતર કરેલ, ઉત્પાદન પણ સારું આવેલ. પણ આ વખતે કમોસમી વરસાદના હિસાબે 70 થી 80% જેવો માલ કમોસમી વરસાદના હિસાબે બગડી ગયો છે. એની સામે જે સરકારની અત્યારે ખરીદી ચાલુ છે એમાં કમોસમી વરસાદના કારણે જે બગડેલો માલ છે, ડેમેજવાળો માલ છે, એ ન લેતા હોય એના કારણે ઓપન માર્કેટમાં ખેડૂતો વધારે વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગત વખતે જ્યારે ઉતરાઈ કરવામાં આવી ત્યારે 1,25,000 ગુણીની ઉતરાઈ થઈ હતી. એની સામે અત્યારે જે ખેડૂતોને ભાવ મળે છે તે 800 થી લઈ અને 1050 રૂપિયા સુધીના નબળા માલના મળે છે, જ્યારે સારો માલ 1100 થી 1150 ભાવે વેચાય છે. ઓછા ભાવને કારણે માર્કેટ યાર્ડમાં મગફળી લઈને આવતો ખેડૂત હાલ નિરાશ છે. મગફળી છે તે અત્યારે ખેડૂતોનું તેલ કાઢી રહી છે. એક તરફ મોંઘવારી વધી છે તો બીજી તરફ ખેડૂતો દ્વારા તનતોડ મહેનત કરીને ઉત્પાદન કરાયેલી મગફળીના ભાવ ઘટ્યા છે. છેલ્લા 4 વર્ષની સરખામણીએ આ વર્ષના ભાવ ઘણા જ નીચા છે. તો બીજી તરફ ખેડૂતો છે તેમને અનેક રૂપિયા ખર્ચીને અનેક ગણી મહેનત કરીને આ મગફળીનો પાક જે છે એ ઉત્પાદન મેળવ્યું છે. પરંતુ જ્યારે ખેડૂતો સારા ભાવ મળવાની આશા સાથે માર્કેટિંગ યાર્ડ પહોંચે છે ત્યારે જ તેમને મગફળીના ભાવ નીચા મળી રહ્યા છે. આ મગફળીના ભાવ નીચા મળવા પાછળનું કારણ તેલની બજાર પણ હાલ નબળી છે. આ ઉપરાંત આપણો જે ખોળ હતો કે જે વિદેશમાં એક્સપોર્ટ થતો હતો ક્યાંક તે પણ અત્યારે નથી થઈ રહ્યો. એમના કારણે મગફળીના ભાવ છે તે નીચા મળી રહ્યા છે. ઓપન બજારમાં ભાવ છે અત્યારે 800 રૂપિયાથી લઈ અને 1100 રૂપિયા સુધી મળી રહ્યા છે. ભલે ટેકાના ભાવે સરકારે 1300 રૂપિયાની ખરીદી કરી રહી, પરંતુ નબળી ગુણવત્તાની મગફળી છે તે ટેકાના ભાવે ખરીદવામાં નથી આવતી ને એટલા માટે જ માર્કેટિંગ યાર્ડ સુધી આ મગફળી છે તે વેચાતી હોય છે. માર્કેટિંગ યાર્ડમાં છે તે આ નબળી ગુણવત્તાની મગફળી વેચાતી હોય છે અને એમના ભાવ છે તે અત્યારે ખૂબ જ નીચા મળી રહ્યા છે, જેથી જગતનો તાત પણ ક્યાંક નિરાશ જોવા મળી રહ્યો છે. મગફળી પકવતા ખેડૂતોમાં ગમનો માહોલ છે, જ્યારે સિંગતેલ ખરીદનારાઓ માટે આ વર્ષે બખ્ખા થઈ ગયા છે. સિંગતેલના ભાવ આ વર્ષે ઘટ્યા છે. બીજા તેલોની સરખામણીએ ભાવમાં નજીવો તફાવત છે. માટે જે લોકો ઊંચા ભાવને કારણે સિંગતેલ નહોતા ખાતા તે લોકો પણ હવે સિંગતેલ તરફ વળ્યા છે. સિંગતેલના ભાવ પર નજર કરીએ તો વર્ષ 2019-20માં 15 કિલો સિંગતેલનો ભાવ 2000 રૂપિયા હતો, જ્યારે વર્ષ 2020-21માં સિંગતેલના ભાવ 2200 થી 2300 હતા. વર્ષ 2021-22માં 2300 થી 2400 રૂપિયા પ્રતિ 15 કિલોના હતા, જ્યારે વર્ષ 2022-23માં તે જ ભાવ 2700 થી લઈને 2900 રૂપિયા સુધી નોંધાયા હતા. જો કે ચાલુ વર્ષે એટલે કે અત્યારે જ 2500 થી 2600 રૂપિયા તે ભાવ ચાલી રહ્યો છે. માટે ગ્રાહકો આ સિઝનને સિંગતેલની ખરીદી માટે શ્રેષ્ઠ માની રહ્યા છે. એક સારો અવસર કરી શકાય સિંગતેલ ભરવાવાળા લોકો માટે, એવું મારું ચોક્કસ પ્રમાણે માનવું છે. કારણ કે આ વખતે કુદરતની કૃપાથી મગફળીનું ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં થયું હોવાથી સિંગતેલના ભાવ એકદમ વ્યાજબી સપાટીએ છે
આ ઉપરાંત ઇમ્પોર્ટ ખાદ્ય તેલ જેમ કે સનફ્લાવર છે, સોયાબીન તેલ છે અને આપણું એનું કપાસિયા તેલ પણ છે. તો એ બધી વસ્તુ અત્યારે ખૂબ આ વર્ષે ઊંચા ભાવની અંદર ટ્રેડ કરી રહી છે. કપાસિયા તેલનો ભાવ 2250 થી 2300 રૂપિયા છે. સનફ્લાવર તેલ 15 લીટર એનો ભાવ પણ અત્યારે 2150 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. અને જ્યારે સોયાબીનના ભાવ પણ અત્યારે ખૂબ જ ઊંચા પ્રમાણમાં ભાવ જોવા મળી રહ્યા હોવાને કારણે આ વખતે સિંગતેલની અંદર ગ્રાહકોને ચોક્કસ પ્રમાણે ફાયદો થશે. ભાવ અત્યારે વ્યાજબી ભાવ મને લાગે છે, એટલે હું લેવા આવ્યો. ઓછા ભાવ જ છે અત્યારે, મને એમ લાગે છે. કેવી રાહત થતી હોય છે? રાહત તો ડબે હજી 100 રૂપિયાની રાહત દેખાય છે. અત્યારે જો સનફ્લાવર હું દર વખતે લઈ જતો હતો, સનફ્લાવર અથવા કપાસિયા, પણ એનો અને સિંગતેલનો અત્યારે ભાવ ડિફરન્સ બહુ જાજો નથી, એટલે અમે સિંગતેલ અત્યારે આ વખતે લઈ જઈએ છીએ. એટલે રાહત ઘણી રાહત છે. નગર પછી 800 થી 700-800 રૂપિયાનો ભાવ ડિફરન્સ છે, અત્યારે 300-400 નો ડિફરન્સ છે. આ ભાવ ઘટાડો પાછળના વૈશ્વિક બજાર જવાબદાર છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રનું સિંગતેલ બ્રાઝિલ સહિતના વિશ્વના દેશોમાં નિકાસ થતું હતું. જો કે હાલમાં આ દેશો સિંગતેલની ખરીદી સૌરાષ્ટ્રના બદલે ચાઇનાથી કરી રહ્યા છે, જેની સીધી અસર આપણા સિંગતેલના બજારો પર પણ જોવા મળી રહી છે. આજની તારીખમાં આપણે ભાવ જોઈએ ને તો અત્યારે 2500-2600 રૂપિયા ડબ્બાના છે. પણ અમારા હિસાબે એમ કે જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષનો આપણે અંદાજ મૂકીએ તો આ વર્ષે બહુ નીચા ભાવ કહેવાય. કારણ કે ખેડૂતોની તો અત્યારે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. એક તો વરસાદે મગફળી બહુ પલાળી છે, બીજા નંબરની અંદર ભાવ મળતા નથી, પણ સરકાર જે ખરીદી કરે છે પણ એ નહીવત ખરીદી છે. અત્યારે 30-35 લાખ મેટ્રિક ટનનો જો ઉત્પાદન થતું હોય અને એની 9-10 લાખ ટન મેટ્રિક ટન ખરીદવાની હોય તો બાકીની જે જણસી છે એ માર્કેટમાં જ આવવાની છે. અને માર્કેટની અંદર અત્યારે ભાવ મગફળીના ઓછા છે. અહીં તો સિસ્ટમ ફેલ છે. એક ખેડૂત પાક એટલા માટે પકવે છે કે તેને તેના સારા ભાવ મળે, પણ બજાર પણ ગજબ છે, જ્યાં કાચો માલ એટલે કે મગફળીના ભાવ છેલ્લા 5 વર્ષથી નથી વધતા, પણ આ વર્ષને બાદ કરીએ તો સિંગતેલના ભાવમાં તો ઉછાળો જ આવ્યા કરે છે. ડિસેમ્બરના આ દિવસો છે તે સિંગતેલની ખરીદી માટે શ્રેષ્ઠ માનવામાં આવતા હોય છે, કેમ કે આ સમયમાં જે છે ઠંડી પડતી હોય છે. આ ઉપરાંત એકદમ યોગ્ય ક્વોલિટીનું તેલ છે તે નીકળતું હોય છે, અને એટલા માટે લોકો છે અત્યારે 12માસી તેલ જે છે અત્યારે ખરીદતા હોય છે. ખાસ કરીને છેલ્લા 5 વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ છે તે સામાન્ય ભાવ છે, ખાસ વધ્યા નથી. એમનું એક કારણ એવું પણ જે છે એ જાણવા મળી રહ્યું છે કે રશિયા-યુક્રેનનું યુદ્ધ છે, અને યુદ્ધના કારણે જે વિશ્વના અલગ અલગ દેશોમાં જે તેલ જતું હતું તે તેલ હવે નથી જતું, એમના કારણે આ ભાવ નીચા છે. જો કે આવતા દિવસોમાં સિંગતેલના ભાવ વધે તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ઉનાળામાં નહીં, શિયાળામાં જ ઉઠ્યો છે પાણીનો પોકાર. પાણી તો છે પણ તંત્રના વાંકે કેનાલથી ખેતરો સુધી પહોંચતું નથી, જેના કારણે ખેડૂતો પરેશાન છે. શિયાળામાં જ જો કેનાલમાં પાણી ન મળે તો પછી ખેડૂતો ઉનાળામાં શું આશા રાખે? ઢોલ વગાડીને સિસ્ટમને જગાડવાનો પ્રયાસ. ગણેશડા મહિનો નીકળતો પાણી 1 મહિનાથી આવતો નથી સાહેબ. અમે ખેડૂત બધા ખાતર બિયારણ ખેતરમાં પૂંખીને બેઠા છે. અમે પાણી સારું રાહ જોઈ અને ઢોલ બીજો વગાડીને જાગૃત કરો છો તો પાણી મળે તો સારું છે સાહેબ. પાણી આપો, પાણી આપો, પાણી છતાં તરસ્યા ખેતરો. આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસતા પંચમહાલ જિલ્લાના તમામ તળાવો, જળાશયો સહિત છલોછલ થઈ ગયા છે અને ખેડૂતોને સિંચાઈની સુવિધા મળવાની એક આશા પણ બંધાઈ છે. વર્ષો પછી જે રીતે મેઘરાજે મહેર કરી છે, પંચમહાલ જિલ્લાના ખેડૂતો ખૂબ ખુશહાલ જોવા મળી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા સિંચાઈ તળાવોનું જે નિર્માણ કરવામાં આવ્યું છે, સિંચાઈ તળાવના મારફતે, કેનાલ મારફતે ખેડૂતોને પાણી આપવા માટેની યોજના બનાવવામાં આવી છે, પરંતુ જે કેનાલો છે તેની મરામત કરવામાં આવી નથી, જેને લઈને ખેડૂતોને છતાં પાણીએ તરસે મરવાનો વારો આવે એ સ્થિતિ. ખાલી કેનાલો, ભરેલી આશા. પાણીની રાહ જોઈને બેઠા છે કે નર્મદા કેનાલમાં, પણ અત્યાર સુધી પાણી આવ્યું નથી અમારા ગામ તરફ. અને અમારી કેનાલ પર રૂનાળ, કનગામ, ટીંબી, કોરા, વડલા ઘણા બધા ગામો આવેલા છે, અને એ બધા ગામના ખેડૂતોને પાણીની ખૂબ જરૂર છે, પણ હજુ સુધી પાણી આવ્યું નથી નહેરમાં. કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા. જેટલો ઉભો રહ્યો એટલો જ તે બરોબર, એટલે નુકસાની ખેડૂતને પૂરેપૂરી. કારણ કે કેનાલનું જ્યારે કામ કર્યું ત્યારે કામ હાવ નબળું કામ કરેલું, એટલે એના હિસાબે જે કેનાલનું લીકેજ છે એના હિસાબે આજુબાજુના ખેતરો વાળાને બહુ નુકસાન થાય.
રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી આવી રહ્યો છે એક જ અવાજ, પાણી આપો, પાણી આપો. કારણ કે શિયાળો જામી રહ્યો છે. ખેડૂતો રવિ સિઝનના પાક લેવામાં જોતરાયા છે, પણ હવે પાકની માવજત માટે જરૂરી પાણી જ નથી. ક્યાંક કેનાલો ખાલી છે તો ક્યાંક કેનાલો ખખડધજ છે, તો ક્યાંક કેનાલોમાં 10-10 ફૂટ ઊંચા ઝાડવા ઉગી નીકળ્યા છે. બનાસકાંઠા હોય કે સુરેન્દ્રનગર કે દક્ષિણ ગુજરાતના ભરૂચના જંબુસરના ગામોમાંથી એક અવાજ ઉઠી રહ્યો છે કે કેનાલમાં પાણી આપો. ખેડૂતો ખેતરમાં પોતાનો પાક ઉગાડવા માટે પરસેવો જરૂર પાડે છે, પણ તે પરસેવાથી પાકને સિંચી ન શકાય. પાક ખેતરમાં ત્યારે જ લહેરાશે જ્યારે ખેતર સુધી જોઈતું પાણી પહોંચશે. હવે પાણી કેવી રીતે પહોંચશે તે જોવું તે સિસ્ટમની જવાબદારી છે, જે આ કેનાલોની જેમ સૂકાઈ ગઈ છે. માટે જ બનાસકાંઠાના આ ખેડૂતો ઢોલ વગાડીને આ ઊંઘતી સિસ્ટમને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેમ કે આકોલી બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી રાધા નેસડા માઇનોર કેનાલ છેલ્લા 1 મહિનાથી કોરી કટ છે. કેનાલમાં પાણી નહીં છોડાતા ખેડૂતોને બિયારણ, ખેડ, ખાતરનો ખર્ચ માથે પડશે. ચોમાસું ગયું ને રવિ સિઝન આવી ગઈ, પણ પાણી ના આવ્યું. આ વિસ્તાર એટલે રાજ્યનો છેવાડાનો વિસ્તાર, અને તેને એ મુજબ જ છેવાડે રાખવાની નેમ જાણે આ તંત્રએ લીધી હોય તેમ લાગે છે. આ ખેડૂતો પોકારીને થાક્યા, પણ તંત્રના કાને આ વાત નથી અથડાતી. જો રવિ સિઝનમાં આ હાલ છે તો પછી ઉનાળામાં ખેડૂતો શું આશા રાખે? 1 મહિનાથી અમે દોડ ઉડ કરો છો પણ પાણી આપતા નથી, અને અમે આજે છેલ્લે 7 દાડાથી મોદે અમે દોડ્યા છો. ખેડૂત મને પાણી આપવા દેતા નથી, સામેથી ક્યારેક પાણી ઓછો કરી નાખે છે. અધિકારીઓને ફોન કરો તો અધિકારી કે પાણી મળી જાય છે. પછી એજન્સીવાળાને રાખેલા છે, એજન્સીવાળા સાંજે પાણી પોતાને ઊંઘવા સારું કરીને પાણી કાપી નાખે, ઢાંકાને હેઠા પાણી મળતો નથી. આવા ખેડૂત સેવે બેઠા છે ખેડે, અને પાણી મળતો નથી. અત્યારે ખેડૂત બધા ભૂખ હડતાલમાં કાલે લગભગ ઉતરવાના છે. કચેરી મામલતદાર કદાચ અને કલેક્ટર સાહેબ પાસે જઈને આયોજન કરશે કે આનો અમને વળતર આપે ખેડૂતને, અને નકામે તાત્કાલિક અમને પાણી મળવું જોઈએ રાઘાનેસરા છેવાડે. કેનાલ છે પણ પાણી નથી. સફાઈના અભાવે ઝાડી ઝાખરા ઉગી ગયા. ગોધરાના ઓરવાડ ગામે આવેલા સિંચાઈ તળાવ મારફતે ખેડૂતને સિંચાઈ માટે પાણી આપવા કેનાલો બની, પણ આ કેનાલોમાંથી પાણી ખેડૂતોના ખેતર સુધી ન પહોંચ્યું. કેમ કે ખેડૂતોને સિંચાઈ માટે મળતું પાણી અધવચ્ચે જ લીક થઈ વહી રહ્યું છે. એટલું જ નહીં, કેટલીય જગ્યાએ તો આ કેનાલોનું અસ્તિત્વ જ નામ શેષ થવાના આરે છે. આ વર્ષે ચોમાસું સારું જતા તળાવ છલોછલ છે. ખેડૂતોને પણ જેના કારણે આશા જાગી હતી. વર્ષો પહેલા બોડીદ્રા ગામ સુધી તળાવનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ પાણીનું ટીપું પણ હાલ ખેડૂતોને નથી મળતું. બહુ વર્ષો પહેલા મળતો હતો, પણ આજ સુધી એનો લાભ એનો હવે મળતો નથી. કારણ કે આ નહેર અને જર્જરિત હાલત હોવાને કારણે અમારે સિંચાઈનો ત્યાં પાણી સુધી પહોંચી શકતું નથી, અને પાણી પહોંચી ના શકવાનો કે અમારા ખેડૂતોને લાભ મળતો નથી. અને જો આ પાણીનો લાભ મળે તો અમારા ખેડૂતોને ખેતીથી અને પશુપાલન દૂધમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. અને આની અમે ઘણીવાર રજૂઆત પણ ઉપરથી કરી છે, પણ આ રજૂઆતને કોઈ અધિકારીઓ ધ્યાન પર લેતા નથી. ઓરવાડાનું તળાવ છે બોડીદ્રા સુધી જાય છે, પીપળિયાના હદ સુધી જાય છે, અને કોઈ કિનાર કોઈ 2 વર્ષથી કોઈ સાફ કરેલ નથી. અમારા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે એબી પરમાર સાહેબે રજૂઆત કરી, ત્યાં સુધી કોઈ તંત્ર કામ કરતું નથી. અને અમારું તળાવનું પાણી કોતરમાં વહી જાય છે, હમણાં ફૂટેલું જ છે સર. પાણી અમારા પાક સુકાય છે, અમારે ઘઉં ઓરવાના છે, ઓરવવાનું છે, એ કોઈ કામ થયેલ નથી અમારી પાસે. અમે ઓરવાડા ગામના ખેડૂત છે, અને અમારા ગામમાં ઓરવાડાની અંદર એક ખિચાઈનું મોટું તળાવ આવેલું છે. આની અંદરથી પાણી જાય છે, પણ કિનારમાં બધો બહુ મોટો વધારે તૂટેલો ભાગ છે. તો પાણી ખોલી એટલે પાણી જતું નથી, પાણી વહીને નદીમાં જતું રહે છે બધું, અને ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી, એટલે એનાથી બહુ નુકસાન થાય છે. એવું નથી કે પાણી નથી, ગામથી થોડા દૂર જળાશય છે, પણ કેનાલો ખખડધજ હાલતમાં છે કે આ પાણી અહીં પહોંચાડાતું જ નથી. આ વિસ્તારના જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા વારંવાર કેનાલની મરામત માટે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સ્થિતિ છે કે ઠેરની ઠેર જોવા મળી રહી છે. ભૂતકાળમાં પાણી જતું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નહેરની ડિસેલ્ટિંગનું કામ ન કરવાને કારણે
નહેર પુરાઈ ગયેલી છે, પાણી જતું નથી અને ખેડૂતોને જે સમયે અને જે પાક તૈયાર કરવાનો હોય એ સમયે પાણી નહીં મળવાને કારણે ખેડૂતો નારાજ છે અને અત્યારે પણ જે ઉનાળાની અંદર નહેરનું રિપેરિંગનું કામ થવું જોઈએ એ હજુ સુધી તંત્રએ કર્યું નથી. આ બાબતે મેં 2 થી 3 વખત રજૂઆત કરી છે કે યુદ્ધના ધોરણે આ કામગીરી થાય તો પાણી તળાવની અંદર ખૂબ છે અને આ વિસ્તારના ખેડૂતોને એનો પૂરેપૂરો લાભ મળે એવું છે, પરંતુ તંત્રના અધિકારીઓ દ્વારા બેદરકારી રાખવાને કારણે ખેડૂતો એનો લાભ લઈ શકતા નથી. નર્મદા કેનાલ આશીર્વાદ રૂપ કે અભિશાપ? સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓ પૈકી 7 તાલુકાને નર્મદાના નીરનો લાભ મળી રહ્યો છે, પરંતુ હાલ કેનાલથી ફાયદા થવાના બદલે ખેડૂતોને નુકસાન વધુ થતું હોવાનું સામે આવ્યું છે, જેમાં વારંવાર કેનાલમાં ગાબડા પડવા તેમજ કેનાલના હલકી ગુણવત્તાના કામને લઈને ખેડૂતો માટે નર્મદા કેનાલ આશીર્વાદના બદલે અભિશાપ રૂપ બની હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ધાંગધ્રા, લખતર, દસાડા, લીંબડી, ચૂડા અને ધાંગધ્રા તાલુકાના ગામોને નર્મદાના નીરનો લાભ મળી રહ્યો છે, પરંતુ વર્ષોથી બનાવેલી કેનાલમાં વારંવાર ગાબડા પડતા ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. તેમજ ગાબડાનું સમારકામ પણ યોગ્ય રીતે કરવામાં ન આવતું હોવાથી કેનાલની આસપાસના ખેતરોમાં વારંવાર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી માઇનોર કેનાલ તો ઉપયોગ વગર જ નામશેષ બનવાના આરે છે. રાજ્ય સરકાર એવું કહે છે કે નર્મદાનું સૌથી વધુ જો લાભ મળ્યો હોય તો ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાને, પણ ખરેખર લાભના બદલે આ શાપરૂપ સાબિત થયું છે. કેમ કે જે તે વખતે કેનાલો બની ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય લોટ પાણી લાકડા કામમાં, એટલે કેનાલો મોટા પાયે લીક થાય છે, પાણીના કંઈ ઠેકાણા નથી. ખેડૂતોને ખરેખર શાપરૂપ આ કેનાલ છે. મોટા ભાગની જમીનો ખેડૂતોની આજુબાજુ આવેલી પતી જાય છે. કેનાલ બાબતે જણાવવાનું કે આ કેનાલ રિપેરિંગના અભાવે ખેડૂને 2 થી 3 પાક નિષ્ફળ ગયા જાય છે. કેનાલથી 100 મીટર સુધી પાણીના લીકેજના અભાવે આ બધું હાલની સિઝનમાં પડતર બધું રહે છે. સાફ સફાઈ કરવામાં આવે છે? ના, સાફ સફાઈ બિલકુલ કંઈ કરવામાં આવતું નથી. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલની સ્થિતિ જોઈએ તો ઠેર ઠેર કેનાલમાં લીલના થર અને જંગલી ઘાસ સહિત ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળે છે. તો માઇનોર કેનાલની વાત કરવામાં આવે તો જિલ્લામાં મોટા ભાગે બનાવવામાં આવેલી માઇનોર કેનાલમાં આજ દિવસ સુધી પાણીનું એક પણ ટીપું આવ્યું નથી, અને જે માઇનોર કેનાલમાં પાણી આપવામાં આવે છે તે કેનાલના કામમાં પણ લોટ, પાણી અને લાકડા જેવો ઘાટ સર્જાતા ઠેર ઠેર લીકેજની સમસ્યાના કારણે આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે. કેનાલમાંથી સતત પાણી લીકેજના કારણે ખેડૂતોની મહામૂલી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતા ખેતરો બંજર બની રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલોમાં સાફ સફાઈના અભાવે ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે. નર્મદા વિભાગ દ્વારા લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે ટેન્ડરો બહાર પાડી મોટા પ્રમાણમાં સફાઈ કરવામાં આવતી હોવાની મસ્ત મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ આ જે નરી વાસ્તવિકતા છે આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે નર્મદા કેનાલ છે એની બંને તરફ